નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના ભાગ 3માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગ 1 અને ભાગ 2માં કાર્બનિક સંયોજનો વિશે આપણે માહિતી મેળવવા માટે પ્રયત્ન કર્યો. આપણે જાણીએ છીએ કે કાર્બનિક સંયોજનો એ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. કાર્બનિક સંયોજનો એ જીવન જરૂરી માટે અગત્યના સંયોજનો છે અને આ કાર્બનિક સંયોજનોમાં કાર્બનનું કેટલું મહત્ત્વ છે એના વિશે આપણે માહિતગાર થયા. કાર્બનની ચતુર્થ સંયોજકતા વિશે આપણે માહિતી મેળવી અને છેલ્લે હાઇડ્રોકાર્બન સંયોજનો કેવી રીતે નિર્માણ પામે છે એની આપણે વાત કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એનસીઈઆરટી તરફથી અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી જે 30% અભ્યાસક્રમ કાપ કરીને મૂકવામાં આવેલો છે, એનો મતલબ કે આગામી બોર્ડની પરીક્ષા જે 2021ની સાલમાં લેવાવાની છે એને ધ્યાનમાં રાખીને આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે. તો બરાબર ધ્યાનથી આપણે જોઈશું, તૈયાર કરીશું અને પરીક્ષા માટે બરાબર તૈયારી કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે છેલ્લે વાત કરતા હતા હાઇડ્રોકાર્બન સંયોજનોની. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે એવા સંયોજનો કે જેનો હાઇડ્રોજન અને કાર્બન બે મુખ્ય ઘટકો છે. આ હાઇડ્રોકાર્બન સંયોજનોને આપણે મુખ્ય બે ભાગની અંદર વહેંચીએ છીએ. એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહીશું? તો આપણે વાત કરી હતી કે જે સંયોજનોમાં કાર્બન વચ્ચે એક બંધ જોવા મળે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. જ્યારે જે સંયોજનોની અંદર કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા કાર્બન વચ્ચે ત્રિબંધ જોવા મળે એ આપણા માટે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. કાર્બન વચ્ચે જો એક બંધ હોય તો એવા સંયોજનોને આપણે આલ્કેન તરીકે ઓળખીએ છીએ. જો કાર્બન વચ્ચે દ્વિબંધ હશે તો એવા સંયોજનોને આપણે આલ્કીન તરીકે ઓળખીએ છીએ. અને કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો એવા સંયોજનોને આપણે આલ્કાઇન સંયોજન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આલ્કેન સંયોજનોના નામની પાછળ એન પ્રત્યય લાગે છે, બરાબર? એવી જ રીતે આલ્કીન સંયોજનોના નામની પાછળ ઇન પ્રત્યય લાગે છે અને એવી જ રીતે આલ્કાઇન સંયોજનોના નામની પાછળ આઇન પ્રત્યય લાગે છે. આલ્કેન સંયોજનોમાં ઉદાહરણ તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન દરેક સંયોજનની નામની પાછળ એન લાગે છે એટલે આ આલ્કેન સંયોજનો છે. એવી રીતે ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન એટલે કે આ બધા જ સંયોજનોના નામની પાછળ ઇન લાગે છે એટલે કે તેઓ આલ્કીન સંયોજનો છે. અને એવી જ રીતે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન આ બધા સંયોજનોના નામની પાછળ આઇન શબ્દ લાગે છે એટલે કે આ બધા જ સંયોજનો આલ્કાઇન સંયોજનો છે. ત્યારબાદ આપણે વાત કરી હતી એના સામાન્ય સૂત્રની કે આલ્કેન સંયોજનોની શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. જો n એ કાર્બન સંખ્યા દર્શાવે છે, બરાબર? જ્યારે આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n છે અને આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n-2 છે. મિત્રો, ત્રણેય શ્રેણી એટલે કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન ત્રણેય શ્રેણીને તમે કમ્પેરિઝન કરશો
તો તમને ખ્યાલ આવશે કે આલ્કેન શ્રેણી એ એક બંધ ધરાવતી શ્રેણી છે, આલ્કીન શ્રેણી એ દ્વિબંધ ધરાવતી શ્રેણી છે અને આલ્કાઇન શ્રેણી એ ત્રિબંધ ધરાવતી શ્રેણી છે. આપણે આગળ વાત કરી ગયા એમ કે એક બંધના નિર્માણ માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એનાથી ઉલટી પ્રક્રિયા કે એક બંધ તૂટે તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. બરાબર ધ્યાનથી સાંભળજો. તો અહીંયા જુઓ કે આલ્કેન શ્રેણીમાં CnH2n+2 છે. એમાંથી 2 હાઇડ્રોજન દૂર કરીએ. અહીંયા 2 હાઇડ્રોજન દૂર થાય છે એટલે કે એક બંધનું નિર્માણ થાય છે. એનો મતલબ એમ થયો કે આલ્કેનમાંથી 2 હાઇડ્રોજન ઓછા કરીએ તો આપણને આલ્કીન મળે. એટલે કે આલ્કેન શ્રેણીમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હતો, જ્યારે આલ્કીન શ્રેણીમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ મળશે. બરાબર. હજુ આલ્કીન શ્રેણીમાંથી 2 હાઇડ્રોજન ઓછા કરીએ એટલે કે આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n છે. એમાંથી વધુ 2 હાઇડ્રોજન ઓછા કરીએ એટલે કે CnH2n-2 થશે. એટલે આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હતા, એમાંથી વળી પાછા 2 હાઇડ્રોજન ઓછા થયા એટલે એક બંધ ઉમેરાયો. એટલે કે આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આપણને જોવા મળે છે. મિત્રો, આપણા પ્રકરણનો આ બેઝ છે, પાયો છે. એટલે જો આ સમજમાં આવી જશે તો તમારે કશું જ ગોખવા કે તૈયાર કરવા માટે ઝાઝી મહેનત કરવાની જરૂર પડશે નહીં. એટલે આ વસ્તુ આપણી સમજમાં આવવી જોઈએ. બરાબર. તો હવે આગળ વાત કરીએ આપણે. 1 કાર્બનવાળો આલ્કેન મિથેન છે, 2 કાર્બનવાળો આલ્કેન ઇથેન છે, 3 કાર્બનવાળો આલ્કેન પ્રોપેન છે, 4 કાર્બનવાળો આલ્કેન બ્યુટેન છે, 5 કાર્બનવાળો આલ્કેન પેન્ટેન છે, 6 કાર્બનવાળો આલ્કેન હેક્ઝેન છે, 7 કાર્બનવાળો આલ્કેન હેપ્ટેન છે, 8 કાર્બનવાળો આલ્કેન ઓક્ટેન છે. મિત્રો, આ આલ્કેન શ્રેણી બનાવી આપણે. આલ્કેન શ્રેણી ઉપરથી તમને ઓટોમેટિક આલ્કીન અને આલ્કાઇન શ્રેણીનું નામકરણ કરતા આવડી જશે. પ્રયત્ન કરશો ને? કારણ કે આલ્કેન શ્રેણીમાં દરેક સંયોજનોના નામની પાછળ n છે. એવી રીતે આલ્કીન અને આલ્કાઇન શ્રેણીમાં નામની પાછળ અનુક્રમે ઇન અને આઇન પ્રત્યય લાગશે. ઉદાહરણ તરીકે હું તમને એક ઉદાહરણ સમજાવું કે 2 કાર્બનવાળો આલ્કેન ઇથેન છે, તો અનુક્રમે 2 કાર્બનવાળો આલ્કીન કયો બનશે? n કાઢી અને ઇન લગાવી દેવાનું, ઇથીન. બરાબર. એવી જ રીતે 2 કાર્બનવાળો આલ્કાઇન કયો બનશે? તો n કાઢી અને આઇન લગાવી દો એટલે ઇથાઇન. બરાબર. એટલે ઇથેન, ઇથીન, ઇથાઇન. 3 કાર્બનવાળા સંયોજનો જોઈએ તો પ્રોપેન, પ્રોપીન, પ્રોપાઇન. 4 કાર્બનવાળા સંયોજનો જોઈએ તો બ્યુટેન, બ્યુટીન, બ્યુટાઇન. 5 કાર્બનવાળા સંયોજનો જોઈએ તો પેન્ટેન, પેન્ટીન, પેન્ટાઇન. ખ્યાલ આવ્યો મિત્રો? તો આવી રીતે આપણે ત્રણેય શ્રેણી એકબીજાની કમ્પેરિઝનમાં બનાવીએ, લખીએ અને વધુનો વધુ પ્રેક્ટિસ કરીએ કે જેથી કરીને આપણને એમના અણુસૂત્રો સહિત સઘળી માહિતી આપણને યાદ રહી જાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે સમઘટકોની. સમઘટકો એટલે કાર્બન અલગ અલગ સ્વરૂપમાં અન્ય કાર્બન સાથે જોડાઈ શકે છે, જેની આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ કે એક કાર્બન બીજા કાર્બન સાથે જુદા જુદા સ્વરૂપમાં જોડાઈ શકે છે. એ સીધી રેખામાં પણ જોડાઈ શકે, એ ઉપશૃંખલામાં પણ જોડાઈ શકે અને એ ચક્રીય ગોઠવણીમાં પણ જોડાઈ શકે. બરાબર. એટલે કે આ રીતે જુદી જુદી ગોઠવણીમાં શક્ય તેટલા સ્વરૂપોમાં ગોઠવાઈ શકવાની જે ક્ષમતા છે જેને સમઘટકતા તરીકે ઓળખાવે છે. અને આવા બંધારણીય
રીતે અલગ અલગ ગોઠવાઈ શકવાની ક્ષમતાને બંધારણીય સમઘટકો તરીકે ઓળખાય છે. દાખલા તરીકે બ્યુટેન, 4 કાર્બનવાળું આલ્કેન, જેને આપણે બ્યુટેન કહીએ છીએ. હવે બ્યુટેન આલ્કેનના સામાન્ય સૂત્ર CnH2n+2 ઉપરથી આપણે આનું અણુસૂત્ર કયું થશે? તો n બરાબર 4 મૂકીએ તો C4H, 4 દુ 8 ને 2 10, એટલે કે C4H10 એ બ્યુટેનનું અણુસૂત્ર થયું. બરાબર, બ્યુટેન એનું નામ, અણુસૂત્ર C4H10. હવે એની ગોઠવણી એ એનું બંધારણીય સૂત્ર થશે. તો બ્યુટેનને આપણે બે રીતે ગોઠવી શકીએ. એક અહીંયા જે મેં દર્શાવ્યું છે એમ કે ચારે કાર્બન સીધી રેખામાં ગોઠવીએ તો એવી ગોઠવણીને આપણે સરળ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. બરાબર, સરળ શૃંખલા. અને હવે બીજી એનાથી ભિન્ન ગોઠવણી કઈ બનશે કે 3 કાર્બનને હું સીધા રાખું ને ચોથો કાર્બન વચ્ચેના કાર્બન ઉપર શાખામાં ગોઠવી દઉં. જુઓ, બરાબર, તો એ ઉપરની ગોઠવણી કરતાં કંઈક ભિન્ન બની. એટલે ઉપરની ગોઠવણી એ સરળ શૃંખલા છે, જ્યારે આવી ગોઠવણીને આપણે ઉપશૃંખલા તરીકે ઓળખી શકીશું. તો આ બંનેનું અણુસૂત્ર સરખું જ છે. તમે જુઓ કે કાર્બનની સંખ્યા 4 છે, પછી આડી લીટી વડે જે દર્શાવેલા છે છેડા એ બધા હાઇડ્રોજન છે. એટલે હાઇડ્રોજન બે બાજુના છેડા ઉપર 3 3 એટલે 6 અને વચ્ચેના બે કાર્બન ઉપર 2 એટલે 4, એટલે કે કુલ 10 હાઇડ્રોજન થયા. એટલે C4H10 ઉપર તમે ગણશો તો એનાએ અણુસૂત્ર C4H10 છે. નીચેવાળા જે બંધારણ છે એનું એ અણુસૂત્ર C4H10 છે. બરાબર, એટલે બંનેના અણુસૂત્રો સમાન છે, પણ બંનેના બંધારણીય સૂત્રો અલગ અલગ છે. એટલે એવા રચનાને આપણે બંધારણીય સમઘટક તરીકે ઓળખી શકીએ. બરાબર મિત્રો, તો જુઓ અહીંયા આપણે હાઇડ્રોજન દર્શાવીએ. બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે 4 કાર્બન અને 10 હાઇડ્રોજન છે. નીચે ઉપશૃંખલાની અંદર પણ જુઓ કે 4 કાર્બન મેં દર્શાવી દીધા છે. હવે આપણે હાઇડ્રોજન મૂકતા જઈએ એટલે એની અંદર પણ 3 તરી 9 અને વચ્ચેના કાર્બન ઉપર 1 એટલે કે 10 હાઇડ્રોજન થયા. બરાબર, આ એના સમઘટકોની આપણે વાત કરી. હવે આવો જ સમઘટક અહીંયા જુઓ, બ્યુટેનના સમઘટકો આપણને પુસ્તકની અંદર આપેલું જ છે, જેને નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. સીધી શૃંખલામાં હોય તો એ નોર્મલ બ્યુટેન કે બ્યુટેન તરીકે ઓળખાય છે. બરાબર, અને શાખામાં હોય તો જે આ બંધારણને આપણે આઇસોબ્યુટેન તરીકે ઓળખીએ છીએ. સમઘટકો એટલે કે સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણ ધરાવતા હોય એવા સંયોજનોને એકબીજાના સમઘટક તરીકે ઓળખાય છે. બંનેનું અણુસૂત્ર સમાન છે, પણ બંધારણીય સૂત્ર એટલે કે એની ગોઠવણી ભિન્ન હોય છે. એટલે આપણે એને બંધારણીય સમઘટક તરીકે ઓળખીશું. એટલે મિત્રો, પરીક્ષાની અંદર ખાસ આ પૂછાય છે સમઘટકની વ્યાખ્યા અને એનું એક ઉદાહરણ. એટલે અહીંયા આપણે વાત કરી એ બ્યુટેનના સમઘટકોની વાત કરી. બરાબર, એવી રીતે મારે જો પેન્ટેનના સમઘટકો દોરવા હોય તો સૌથી પહેલું આપણને એનું અણુસૂત્ર આવડવું જોઈએ. પેન્ટેન એટલે 5 કાર્બનવાળા આલ્કેનનું નામ છે. બરાબર, એટલે આપણને એક તો નામ આખા આલ્કેન શ્રેણીમાં નામ આવડતા હોય એટલે આલ્કેન ઉપરથી આપણને આલ્કીનના નામ આવડશે. બરાબર, એટલે આલ્કેનના નામ બોલી જવાના. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. 5 કાર્બનવાળો ઘટક પેન્ટેન છે. હવે આલ્કેનના સામાન્ય સૂત્ર CnH2n+2 છે, એની અંદર n બરાબર 5 મૂકી દઈએ એટલે C5H2n એટલે 5 દુ 10 વત્તા 2 એટલે H12.
એટલે C5H12 એ આ પેન્ટેનનું અણુસૂત્ર થયું, બરાબર. એટલે નામ, અણુસૂત્ર. હવે એની ગોઠવણી, તો સૌથી પહેલી આપણે ગોઠવણી આપણને ખબર છે, સીધી ગોઠવણી. સીધી લીટીમાં મૂકી દેવાના 5 કાર્બનને અને છેડા ઉપર હાઇડ્રોજન ગોઠવી દેવાના, જેમ અહીંયા આકૃતિમાં આપણે દર્શાવેલા છે. એ નોર્મલ પેન્ટેન છે, બરાબર. મિત્રો, કાર્બન ઉપર હાઇડ્રોજનની ગોઠવણી કરતી વખતે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે કાર્બનની સંયોજકતા કોઈ પણ સંજોગોમાં 4થી ઓછી ના થવી જોઈએ કે 4થી વધવી ના જોઈએ, બરાબર. એટલે એક કાર્બનના વધુને વધુ 4 જ બંધ થવા જોઈએ. એ કાર્બન કાર્બન સાથે જોડાયેલો હોય કે કાર્બન હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય. તમે જુઓ કે પહેલો કાર્બન છે છેડા ઉપરનો, બરાબર, તો એના 3 બંધ હાઇડ્રોજન સાથે છે, 3 બંધ હાઇડ્રોજન સાથે છે, પણ ચોથો બંધ કાર્બન સાથે છે, બરાબર. એવી રીતે બીજો કાર્બન આવશે તો બીજા નંબરના કાર્બનમાં શું પોઝિશન થશે કે આજુબાજુ 2 કાર્બન છે, એટલે 2 બંધ કાર્બન સાથે થયા, તો એના 2 જ બાકી રહ્યા, એટલે 2 બંધ હાઇડ્રોજન સાથે આવશે, બરાબર. એટલે આ વાત થઈ નોર્મલ પેન્ટેન, એટલે સીધી ગોઠવણી. હવે આના કરતો તમે બાજુમાં કાગળ અને પેન લઈને બેસશો તો તમને બહુ મજા આવશે મિત્રો, કે આના કરતો જુદી ગોઠવણી કેવી રીતે, આ એક ગેમ જેવું છે કે આના કરતાં જુદી ડિઝાઇન કેવી રીતે બને. તો 4 કાર્બન હું સીધા ગોઠવું અને 5મો કાર્બન વચ્ચે શાખામાં મૂકી દઉં, જુઓ, બરાબર. તો આ પહેલી ગોઠવણી કરતાં ભિન્ન ગોઠવણી થઈ, બરાબર. બંને ગોઠવણીમાં કાર્બનની સંખ્યા સમાન છે, હાઇડ્રોજનની સંખ્યા સમાન છે, ફક્ત એનું બંધારણ જુદું થયું. હજુ ત્રીજી ગોઠવણી શક્ય છે મિત્રો, તો તમે જોશો તો હા, ત્રીજી ગોઠવણી પણ શક્ય છે. વચ્ચે જે 4 કાર્બન આપણે આડા હરોળમાં ગોઠવ્યા છે એની જગ્યાએ 3 કાર્બન રાખીએ અને ચોથો કાર્બન જે શૃંખલામાં મૂક્યો છે એના નીચે લટકતો મૂકી દઈએ, જુઓ, બરાબર. તો આ ત્રીજા નંબરની ગોઠવણી કે જેમાં આડી અને ઊભી બંનેમાં રીતે જોઈએ તો 3 કાર્બન આવી ગયા. વચ્ચેવાળો કાર્બન છે, તમે બરાબર ધ્યાનથી જુઓ મિત્રો, એ કાર્બન એવો છે કે જેના 4 બંધ કાર્બન સાથે જોડાયેલા છે, જેના 4 બંધ કાર્બન સાથે જોડાયેલા છે, એટલે એને હાઇડ્રોજન સાથે બંધ બનાવવાની જરૂર પડતી નથી, કારણ કે કાર્બનની સંયોજકતા 4 છે અને અહીંયા 4 બંધ એની સાથે સંપૂર્ણ જોડાઈ ચૂકેલા છે, બરાબર. તો આ થયા પેન્ટેનના સમઘટકો. હવે એવી કોઈ ગોઠવણી બાકી રહેતી નથી કે જે આનાથી જુદી શક્ય હોય, બરાબર. એટલે સમઘટકની વ્યાખ્યા અને ઉદાહરણ આપણને આવડવા જોઈએ. અહીંયા આપણે 2 પ્રકારના ઉદાહરણ જોઈ લીધા કે બ્યુટેનના સમઘટકો અને પેન્ટેનના સમઘટકો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એનાથી આગળ વાત કરીએ. તમે મારા મિત્ર બનશો પુસ્તકની અંદર આવું ટાઇટલ આપેલું છે. કાર્બન એ હાઇડ્રોજન સાથે તો સરળતાથી જોડાઈ જ જાય છે, પણ હાઇડ્રોજન સિવાય જુદા જુદા ઘટકો સાથે પણ કાર્બન સરળતાથી જોડાઈ જાય છે. કયા કયા ઘટકો? તો હેલોજન. હેલોજન એટલે 17મો સમૂહના તત્વો. 17મા સમૂહમાં મિત્રો કયા તત્વો આવેલા છે? તો આધુનિક આવર્ત કોષ્ટક જો આપણા મગજમાં બરાબર ફીડ હોય તો છેલ્લો 18મો સમૂહ શૂન્ય સમૂહ છે. 18મા સમૂહથી એક સ્ટેપ આગળ આવીએ તો જે સમૂહ આવે છે એ 17મો સમૂહ, અને 17મા સમૂહના તત્વોને હેલોજન સમૂહના તત્વો તરીકે ઓળખાય છે.
17મા સમૂહમાં કયા તત્વો આવે? તો પહેલું તત્વ 9 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું ફ્લોરિન છે, F. બીજું તત્વ 17 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું ક્લોરીન છે, Cl. બરાબર? F, Cl, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. F, Cl, Br અને I. આ ચારેય તત્વો જે 17મા સમૂહના તત્વો છે અને જેને આપણે હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ હેલોજન સમૂહના તત્વો ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, સલ્ફર હોય, આ બધા ઘટકો સરળતાથી કાર્બન સાથે જોડાઈ શકે છે. હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આ તત્વો કે તેમના બનેલા સમૂહો એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, જેથી કાર્બનની 4 સંયોજકતા જળવાયેલી રહે. મિત્રો, કોઈ પણ સંજોગોમાં કાર્બનની સંયોજકતા 4થી વધવી ના જોઈએ કે 4થી ઘટવી ના જોઈએ. તો આપણને એક પ્રશ્ન થાય કે ચલો મારે Cl જોડવો છે એની સાથે કાર્બન આ શૃંખલામાં, તો કેવી રીતે જોડાશે? મિત્રો, કોઈ પણ ઘટક ત્યારે જ જોડાઈ શકે. ઘટક જોડાવા માટે 2 ઓપ્શન આપણી જોડે છે. એક, જો કોઈ હાઇડ્રોજનને ખસેડી અને એની જગ્યાએ જોડાય. બરાબર? હાઇડ્રોજનને ખસેડી અને એની જગ્યાએ જોડાય. ખસેડી અને જોડાવાની આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીશું. બરાબર મિત્રો? એટલે કે કોઈ ઘટકનું વિસ્થાપન કરી અને એની જગ્યાએ જોડાય. અને બીજો ઓપ્શન છે કે જો એ શૃંખલામાં કોઈ દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, તો બંધ તૂટી, આપણને ખબર છે કે એક બંધ, વધારાના બંધનું નિર્માણ કરવા માટે 2 બાજુથી ઘટકોના એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધનું નિર્માણ થાય છે. એનાથી ઉલટું આપણે વિચારીએ કે એક બંધ તૂટે તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય, એક ડાબી બાજુવાળા ઘટકનો અને એક જમણી બાજુવાળા ઘટકનો, જેને ભાગીદારી માટે ઇલેક્ટ્રોન આપ્યા હતા. બરાબર? એટલે બંધના નિર્માણમાં ઇલેક્ટ્રોન આપ્યા હતા, તો બંધ તૂટે તો બંને બાજુ એક ઇલેક્ટ્રોન મુક્ત થશે. બરાબર? એટલે આ રીતે વધારાના બંધ તૂટવાથી એની સાથે ઇલેક્ટ્રોન જે મુક્ત થયો એની જોડે ભાગીદારી કરી અને નવો ઘટક જોડાઈ શકે, જેને આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ. બંધ તૂટી અને એની જગ્યાએ જોડવાની પ્રક્રિયા, ઉમેરાવાની પ્રક્રિયા, જેને આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ. એટલે કોઈ પણ શૃંખલામાં આવનારો નવો ઘટક 2 રીતે જોડાઈ શકે. કાં તો એ હાઇડ્રોજનને ખસેડી એટલે કે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા, કાં તો એ બંધને તોડી અને એની જગ્યાએ એટલે કે યોગશીલ પ્રક્રિયા સાથે જોડાઈ શકે. બરાબર? પણ કોઈ પણ પ્રક્રિયાથી એ જોડાય, આપણો મુખ્ય હેતુ કે કાર્બનની સંયોજકતા 4થી વધવી પણ ના જોઈએ અને 4થી ઘટવી પણ ના જોઈએ. આવા હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ કહે છે. વિષમ પરમાણુ એટલે જે ઘટકો જોડાયેલા હતા એના કરતો ભિન્ન પરમાણુ. બરાબર? જેને આપણે વિષમ પરમાણુ કહીશું. આવા પરમાણુ કે તેને સમાવતા સમૂહો સંયોજનની રાસાયણિક ક્રિયાશીલતા માટે જવાબદાર છે અને તે સંયોજનને વિશિષ્ટ ગુણધર્મો આપે છે. એનો મતલબ કે જે સંયોજનનું નિર્માણ થયું, ધારો કે O જોડાયો કે N જોડાયો કે S જોડાયો, એના કારણે જે સંયોજનનું નિર્માણ થયું એ નવા બનનાર સંયોજનના ગુણધર્મો એ નવા જોડાનાર ઘટક ઉપર આધાર રાખશે. બરાબર? ધ્યાનથી સાંભળજો કે ધારો કે ઓક્સિજન જોડાય છે
તો નવું જે સંયોજન બન્યું એના રાસાયણિક ગુણધર્મો ઓક્સિજન ઉપર ડિપેન્ડ રાખશે. જો સલ્ફર જોડાયું તો નવા બનનાર સંયોજનના રાસાયણિક ગુણધર્મો સલ્ફર ઉપર ડિપેન્ડ રાખશે. ઓક્સિજન અને સલ્ફરને એ બધા ઘટકો જો ના હોય તો એના ગુણધર્મો તો ફિક્સ જ છે કે એ આલ્કેન શ્રેણીનું ઘટક હશે તો એ આલ્કેન જેવા ગુણધર્મો ધરાવશે. જો એ આલ્કીન શ્રેણીનું ઘટક હશે તો આલ્કીન જેવા ગુણધર્મો ધરાવશે. પણ એની અંદર જો નવો ઘટક જોડાય તો એના ગુણધર્મો બદલાશે અને બદલાયેલા ગુણધર્મો એ જે તે ઘટક ઉપર આધાર રાખશે. બરાબર મિત્રો? હવે આપણે વાત કરીએ કે આવા કયા કયા ક્રિયાશીલ સમૂહો હોઈ શકે છે. હમણાં જ આપણે વાત કરી એમ કે આવા ક્રિયાશીલ સમૂહો F, Cl, Br, I આવા બધા ઘટકો. બરાબર? F હોય તો આપણે એને ફ્લોરો કહીએ, Cl જોડાયો હોય તો ક્લોરો કહીએ. બરાબર? Br જોડાયો હોય તો બ્રોમો કહીએ. એટલે ફ્લોરો, ક્લોરો, બ્રોમો એવું એનું નામકરણ થશે. જો આલ્કેન હોય, 2 કાર્બનવાળો આલ્કેન હોય તો ઇથેન, ઇથેનમાં હાઇડ્રોજનને ખસેડીને ક્લોરીન જોડાય તો ક્લોરોઇથેન, હાઇડ્રોજનને ખસેડીને બ્રોમિન જોડાય તો બ્રોમોઇથેન. બરાબર? એટલે વિષમ પરમાણુ એટલે કે વધારાનો પરમાણુ હેલોજન જોડાયો. બરાબર? હેલોજનમાં કયો છે એના આધારે એનું નામકરણ થશે કે F છે, Cl છે, Br છે કે I છે. બરાબર? જો ઓક્સિજન જોડાય છે, જો વિષમ પરમાણુ તરીકે ઓક્સિજન જોડાય છે, હવે ઓક્સિજન જોડાય તો એના ઘણા બધા ક્રિયાશીલ સમૂહો છે કે ઓક્સિજન એ હાઇડ્રોજન સાથે જોડાય તો OH બનાવે અને જો OH બનાવશે તો એને ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્કોહોલ સમૂહ ઓળખાય છે. જો કાર્બન અને હાઇડ્રોજન બંને હોય અને ઓક્સિજન જોડાય એટલે કે CHO બનાવે. બરાબર? જેની ગોઠવણી આ રીતે શક્ય બનશે કે આગળની શૃંખલાને આપણે R વડે દર્શાવીએ, C અને H તો છે જ. બરાબર? અને એની સાથે O જોડાય એટલે કે CHO છેલ્લે જ બની જશે. તો એવા ક્રિયાશીલ સમૂહને આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખાશે. મિત્રો, બરાબર આપણે સમજીશું કે જો કોઈ પણ શૃંખલામાં છેડા ઉપર OH આવતો હોય તો એવા ક્રિયાશીલ સમૂહને આપણે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીશું. જો છેડા ઉપર CHO આવતું હોય તો એવા ક્રિયાશીલ સમૂહને આપણે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીશું. જો કાર્બન શૃંખલામાં કાર્બન સાથે ફક્ત ઓક્સિજન જોડાતો હોય, બરાબર, જેની ગોઠવણી આ રીતે બનશે. R એ કાર્બન શૃંખલા છે, C અને C ની સાથે ડબલ બોન્ડથી O જોડાય છે. બરાબર? કારણ કે કાર્બનની સંયોજકતા 4 પૂરી કરવા માટે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. ફરી પાછો R' એ કાર્બન શૃંખલા છે. બરાબર? એટલે કે જો કાર્બન શૃંખલામાં CO ક્રિયાશીલ સમૂહ હોય તો એવા ક્રિયાશીલ સમૂહને કીટોન શૃંખલા તરીકે ઓળખાય છે. એવી રીતે ચોથી ભિન્નતા છે કાર્બોક્સિલિક એસિડ કે CO તો હતું જ પણ R' તરીકે ફરી પાછું OH જોડાઈ જાય છે. એટલે અહીંયા આ જ ગોઠવણીમાં તમે જુઓ તો R એ કાર્બન શૃંખલા છે, CO એ કીટોન હતું અને કીટોનમાં R' ની જગ્યાએ OH આવી ગયું વિસ્થાપન કરીને. બરાબર? એટલે આખો છેડા ઉપરનો ક્રિયાશીલ સમૂહ શું બની ગયો? COOH. બરાબર? એટલે કોઈ પણ ક્રિયાશીલ સમૂહમાં તરીકે COOH હોય તો
એને આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજન તરીકે ઓળખીશું. બરાબર મિત્રો? તો ઓક્સિજન ક્રિયાશીલ સમૂહ તરીકે જોડાયેલો હોય તો 4 ક્રિયાશીલ સમૂહનું નિર્માણ થાય છે. જો શૃંખલામાં ફક્ત OH હોય તો એને આલ્કોહોલ સંયોજન તરીકે ઓળખીશું. જો ક્રિયાશીલ સમૂહ તરીકે CHO હોય તો આલ્ડીહાઇડ સંયોજન તરીકે ઓળખીશું. જો ક્રિયાશીલ સમૂહ તરીકે C ડબલ બોન્ડ O હોય તો કીટોન સમૂહ તરીકે ઓળખીશું. અને જો સંયોજનમાં COOH હોય તો એવા સંયોજનોને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો તરીકે ઓળખીશું. બરાબર મિત્રો? તો આ વાત થઈ ક્રિયાશીલ સમૂહોની. ક્રિયાશીલ સમૂહો જેના વિશે આપણને પુસ્તકની અંદર પણ વાત કરેલી છે અને એના ઉપરથી વાત આવે છે સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી એટલે એક કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાઈને શૃંખલાઓ રચે. આપણે જેમ જોયું એમ કે એ પછી ગમે તે રીતે જોડાઈ શકે. એ સીધી શૃંખલામાં જોડાઈ શકે કે શાખિત શૃંખલામાં જોડાઈ શકે કે ચક્રીય શૃંખલામાં જોડાઈ શકે. પણ આપણો બેઝિક કોન્સેપ્ટ છે કે એક કાર્બન બીજા કાર્બન સાથે જોડાય અને બીજો ત્રીજા કાર્બન સાથે જોડાય, ત્રીજો ચોથા કાર્બન સાથે જોડાય અને આમ કરતાં કરતાં આખી લાંબી શૃંખલાનું નિર્માણ થાય. બરાબર? એટલે ટૂંકમાં કહીએ તો આપણા જોડે 3 ઓપ્શન છે કે શાખા સરળ શાખાએ હોઈ શકે, શાખિત શાખાએ હોઈ શકે કે વલયાકાર પણ હોઈ શકે. બરાબર? એ ગમે તે પ્રકારે જોડાઈ શકે. આ કાર્બન શૃંખલા પર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે હમણાં જ વાત કરી કે કાર્બન સાથે સંયોજકતા 4 પૂરી કરવા માટે બાકીના હાઇડ્રોજન ગોઠવાયેલા હશે. પણ આ કોઈ પણ હાઇડ્રોજન ખસેડી અને એની જગ્યાએ કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાય, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા ક્રિયાશીલ સમૂહ જોડાય તો તે સંયોજનોના ગુણધર્મો આપણે વાત કરીએ એમ એ ક્રિયાશીલ સમૂહ ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે અહીંયા વાત કરી કે આલ્કોહોલ સમૂહ. આલ્કોહોલ સમૂહ આપણે કોને કહીશું? તો કાર્બન શૃંખલાની સાથે છેડા ઉપર OH આવેલો હોય તો એવા ક્રિયાશીલ સમૂહને આપણે આલ્કોહોલ સમૂહ તરીકે ઓળખીશું. બરાબર? હવે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે એટલે એના ગુણધર્મો કોના ઉપર આધાર રાખશે? OH ઉપર આધાર રાખશે. બરાબર? અહીંયા એક ઉદાહરણ આપેલું છે CH3OH. હવે CH3 એ સંયોજન નથી પણ એ એકચ્યુઅલી સંયોજન આલ્કેન છે. એક કાર્બન ધરાવતો આલ્કેન એટલે કે CH4. બરાબર? CH4 એટલે કે એક કાર્બન છે અને એની 4 બાજુ હાઇડ્રોજન ગોઠવાયેલા છે. હવે 4 હાઇડ્રોજનમાંથી ગમે તે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરેલું છે. એટલે એક હાઇડ્રોજન ખસેડી અને એની જગ્યાએ OH જોડાયો. બરાબર? એટલે OH જોડાયો એટલે આપણું સંયોજન બની ગયું CH3OH. બરાબર? હવે એનું નામકરણ પણ બદલાઈ ગયું. એક કાર્બન ધરાવતો આલ્કેન કયો? તો મિથેન. એક કાર્બન ધરાવતો આલ્કેન મિથેન. અને મિથેનમાંથી આલ્કોહોલ બન્યો એટલે એના નામની પાછળ ઓલ શબ્દ આવી જશે એટલે મિથેનોલ. બરાબર? એટલે મિથેનમાંથી બનેલો આલ્કોહોલ એટલે મિથેનોલ. તો અહીંયા મિત્રો એ ક્રિયાશીલ સમૂહ મિથેનોલના ગુણધર્મો એ મિથેન કરતાં ભિન્ન થઈ જશે. અને ભિન્ન કોના કારણે થયા? OHના કારણે. બરાબર? એવી રીતે 2 કાર્બન ધરાવતો આલ્કેન C3
C2H6 જેને આપણે ઇથેન કહીશું. ઇથેનમાંથી એક હાઇડ્રોજન ખસેડ્યો અને એની જગ્યાએ OH જોડાયો એટલે શું બની ગયું? C2H6 હતો, એક હાઇડ્રોજન ઓછો થયો એટલે C2H5OH. બરાબર. ઇથેનમાંથી N કાઢી અને એનોલ લગાવી દેવાનું એટલે આલ્કોહોલ બની ગયો. તો ઇથેનમાંથી ઇથેનોલ, મિથેનમાંથી મિથેનોલ, ઇથેનમાંથી ઇથેનોલ, પ્રોપેનમાંથી પ્રોપેનોલ. બરાબર. જેમ કે C3H8 એટલે પ્રોપેન. હવે 8માંથી એક હાઇડ્રોજન ઓછો કરીએ એટલે C3H7. એક હાઇડ્રોજન ઓછો કોના માટે કરીએ છીએ? તો નવો OH ઘટકને જોડાવા માટે. બરાબર. એટલે C3H7OH જેને આપણે નામકરણમાં કહીશું પ્રોપેનોલ. બરાબર. એટલે વારંવાર પ્રેક્ટિસ કરશો તો મિત્રો ઓટોમેટિક આવડી જશે. આ શું બન્યું? આલ્કોહોલ ઘટકો. આલ્કોહોલના ઘટકોની આખી એક શ્રેણી તૈયાર થઈ. 1 કાર્બનવાળો આલ્કોહોલ, 2 કાર્બનવાળો આલ્કોહોલ, 3 કાર્બનવાળો આલ્કોહોલ, 4 કાર્બનવાળો આલ્કોહોલ. બરાબર. 4 કાર્બનવાળો આલ્કેન C4H10, 10માંથી એક હાઇડ્રોજન કાઢી નાખો એટલે C4H9 અને OH જોડી દો એટલે 4 કાર્બનવાળો આલ્કોહોલ એટલે કે બ્યુટેનોલ તૈયાર થઈ. બરાબર. હવે તમે આ બધા જ સંયોજનોની અંદર તમે માર્ક કરો કે આ બધા જ સંયોજનોમાં રાસાયણિક ગુણધર્મો સમાન છે. તો કે છે તો આ સંયોજનોમાં એવી શ્રેણી છે કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવ્યા છે. બધા જ સંયોજનોને OH સમૂહથી જ વિસ્થાપિત કરેલા છે. બરાબર. એટલે કે બધાનો ધર્મ સમાન થઈ ગયો, બધાની પાછળ OH જ લાગી ગયો. બરાબર. એટલે કે બધા જ આલ્કોહોલ સમૂહના સંયોજનો થઈ ગયા. અને આ બધા જ સંયોજનોમાં એ આલ્કેન શ્રેણીના સંયોજનો હોય, આલ્કીન શ્રેણીના સંયોજનો હોય કે આલ્કાઇન શ્રેણીના સંયોજનો હોય, ગમે તે શ્રેણીના સંયોજનો હોય, પણ જો સંયોજનોને એક સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા ખસેડવામાં આવેલા હોય એટલે કે વિસ્થાપન કરવામાં આવેલા હોય અને જે શ્રેણી તૈયાર થાય એને આપણે કહીશું સમાનધર્મી શ્રેણી. કેવી શ્રેણી થશે? સમાનધર્મી શ્રેણી. હવે આપણે આ સમાનધર્મી શ્રેણીની વાત કરવાની છે. તમે બરાબર ધ્યાનથી જુઓ કે પહેલું સંયોજન CH3OH, બીજું સંયોજન C2H5OH, ત્રીજું સંયોજન C3H7OH. એટલે કે જેને ગોઠવણી કરીએ તો CH3 CH2 CH2OH લખાય. ચોથો કાર્બનવાળું તો CH3 CH2 CH2 CH2OH એટલે કે C4H9OH. બરાબર. હવે કોઈ પણ બે પાસેના સંયોજનની બાદબાકી કરો તમે, કાગળને પેન જોડે રાખી કે C2H5OH અને એમાંથી એના આગળનું સંયોજન CH3OH. તો વધારાનું શું આવ્યું? બંનેની બાદબાકી કરી તો CH3 બાદ થઈ ગયા, OH બાદ થઈ ગયા. શું વધ્યું? CH2. બરાબર. 3 કાર્બનવાળો અને 2 કાર્બનવાળાની બાદબાકી કરો તો એ તમને CH2 મળશે. એટલે મિત્રો તમે જુઓ કે સમાન ક્રિયાશીલ સમૂહવાળા સંયોજનોમાં પાસેના ઘટકોની તમે બાદબાકી કરો તો તમને એક જ સમાન ઘટક CH2 મળશે. એટલે સમાનધર્મી શ્રેણીના ગુણધર્મોની આપણે વાત કરીએ તો દરેક સમાનધર્મી શ્રેણી તેના સામાન્ય સૂત્ર વડે આપણે દર્શાવી શકીએ. પહેલી વાત. બરાબર. જેમ આલ્કેન છે, આલ્કીન છે, આલ્કાઇન છે, એવી રીતે ક્રિયાશીલ સમૂહવાળી એ સમાનધર્મી શ્રેણીના આપણે સામાન્ય સૂત્ર વડે દર્શાવી શકાય છે. દાખલા તરીકે આલ્કેન CnH2n+2 આપણે લખ્યું,
આલ્કીન CnH2n વડે દર્શાવી શકાય, આલ્કાઇન CnH2n-2 વડે દર્શાવી શકાય. એવી રીતે આલ્કોહોલ, તો આલ્કોહોલ આલ્કેનમાંથી આપણે શું કર્યું, તો આલ્કેનમાંથી એક હાઇડ્રોજન ઓછો કરીને એની જોડે OH જોડી દીધો, બરાબર. એટલે આલ્કેનનું સામાન્ય સૂત્ર હતું CnH2n+2 હતું. +2માંથી એક હાઇડ્રોજન ઓછો કર્યો એટલે CnH2n+1 OH પાછળ લગાવી દેવાનું, બરાબર. એટલે આલ્કેનમાંથી શું બની ગયું, આલ્કોહોલ, બરાબર. એટલે આમ દરેક સમાનધર્મી શ્રેણીનું એક સામાન્ય સૂત્ર હોય છે. બીજી અગત્યની વાત કે દરેક શ્રેણીના બે ક્રમિક સભ્યોના અણુસૂત્ર વચ્ચે CH2નો તફાવત હોય છે. હમણાં જ આપણે વાત કરીએ એમ કે મિથેનોલ તો અણુસૂત્ર CH3OH છે, ઇથેનોલ અણુસૂત્ર CH3CH2OH, એટલે બેની બાદબાકી કરીએ તો શું વધ્યું, CH2, બરાબર. એવી રીતે ઇથેનોલ અને પ્રોપેનોલ બંનેની બાદબાકી તમે કરો તો એ CH2 જ વધે. કોઈ પણ બે પાસેના ઘટકોને તફાવત એ સમાનધર્મી શ્રેણી હોય તો CH2 જ આવે. હવે CH2 તમે એનો પરમાણુ ભાર ગણો તો કાર્બનનું 12, કાર્બનનું પરમાણુ ભાર 12 અને હાઇડ્રોજન, એક હાઇડ્રોજનનો 1 એટલે બે હાઇડ્રોજનના 2 એટલે 12 ને 2 14. એટલે એના ઉપરથી આપણે લખી શકીએ કે શ્રેણીના બે ક્રમિક સભ્યોના આણ્વીય દળ વચ્ચે 14 યુનિટનો તફાવત હોય છે. CH2નો તફાવત હોય અને CH2ની જગ્યાએ આપણે એનો અણુભાર લખવો હોય તો આપણે કેટલો લખી શકીએ, 14 યુનિટ, બરાબર. અને સમાનધર્મી શ્રેણીમાં રાસાયણિક ગુણધર્મો જળવાયેલા રહે છે. જે પ્રકારનો રાસાયણિક ગુણધર્મ મિથેનનો છે એ જ ઇથેનનો છે, એ જ પ્રોપેનનો છે, બ્યુટેનનો છે. એવી રીતે જે ગુણધર્મ મિથેનોલનો છે એ જ ઇથેનોલનો છે, એ જ પ્રોપેનોલનો છે, એ જ બ્યુટેનોલનો છે, બરાબર. સમાનધર્મી શ્રેણી બદલાય તો જ ગુણધર્મ બદલાય. બાકી એક જ સમાનધર્મી શ્રેણીમાં તમે ગુણધર્મોની સરખામણી કરશો તો એ ગુણધર્મો આપણને સમાન જ મળશે. એટલે કે ગુણધર્મો હંમેશા જળવાયેલા હોય છે. અને સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધે તેમ ભૌતિક ગુણધર્મો, જેમ જેમ અણુભાર વધતો જાય, એક કાર્બનમાંથી 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન, એમ જેમ જેમ એનો અણુભાર વધતો જાય, મિથેન કરતો ઇથેનનો અણુભાર વધારે છે, ઇથેન કરતો પ્રોપેનનો અણુભાર વધારે છે, દરેકમાં CH2 ઉમેરાતો જાય છે, એટલે અણુભાર 14 યુનિટ વધતો જશે, બરાબર. એટલે જેમ જેમ અણુભાર વધતો જાય એમ એના ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, દ્રાવ્યતા છે, આ બધા ક્રમશઃ ફેરફાર તો થાય છે પણ કેવા, લયબદ્ધ, એક ધારી રીતે, બરાબર મિત્રો. તો આ આપણે વાત કરી આપણી સમાનધર્મી શ્રેણીના ગુણધર્મો વિશે. પુસ્તકની અંદર મિત્રો કાર્બનિક સંયોજનોનું નામકરણ વિશે આપણને એક કોષ્ટક આપેલું છે. તમે એની અંદર જુદા જુદા ક્રિયાશીલ સમૂહો દર્શાવેલા છે. એમાં આલ્કેન સમૂહ છે, આલ્કોહોલ સમૂહ છે, આલ્ડીહાઇડ સમૂહ છે, કીટોન સમૂહ છે, કાર્બોક્સિલ એસિડ સમૂહ છે, આલ્કીન, આલ્કાઇન, બરાબર. એનું સામાન્ય સૂત્ર તો આપણે બનાવી શકીએ અને એનું નામકરણ પણ આપણે બનાવી શકીએ. કે જેમ આપણે વાત કરી કે આલ્કેનના નામની પાછળ એન લાગે, આલ્કીનની પાછળ ઇન લાગે, આલ્કાઇનની પાછળ આઇન લાગે, આલ્કોહોલની અંદર સામાન્ય સૂત્રના નામની પાછળ એનોલ લાગે. એવી રીતે કીટોન સમૂહ હોય તો એના નામની પાછળ એનોન લાગે, બરાબર. કાર્બોક્સિલ એસિડ હોય તો એનોઇક એસિડ શબ્દ લાગે. એટલે આ બધા એના ઉદાહરણો છે. તો આ કોષ્ટકનો આપણે બરાબર અભ્યાસ કરવાનો છે અને જેથી કરીને આપણે પરીક્ષામાં આના સંદર્ભે કોઈ પણ
ક્રિયાશીલ સમૂહનું નામકરણ આધારિત કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે બહુ સરળતાથી અને સારી રીતે જવાબ આપી શકીએ. બરાબર. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. બરાબર તૈયારી કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ કોષ્ટકથી શરૂઆત કરીશું અને આપણો છેલ્લો ટોપિક જે બાકી રહે છે સાબુનીકરણ સેપોનિફિકેશન પ્રોસેસ, સાબુ અને ડિટર્જન્ટની વાતો, બરાબર, એની આપણે વાત કરવાની છે. પણ આ કોષ્ટક પરીક્ષામાં આપણે ટૂંકા પ્રશ્નો નામકરણ માટે ખૂબ જ અગત્યનું છે. એટલે જેટલું પુનરાવર્તન કરશો, જેટલું એનું રિવિઝન કરશો, જાતે મહેનત કરશો, સમાનધર્મી શ્રેણી બંધારણીય સૂત્રો બનાવવાની મહેનત કરશો, એટલું તમારા માટે આ પ્રકરણ બહુ જ મજાનું એક ગેમ જેવું બની રહેશે. તો આશા રાખું છું કે તમને બધાને બહુ મજા આવી હશે. અને જો આવાના આવા વધુ સારી મહેનત કરશો, વધુ સારી તમારે અપડેટ મેળવવી હોય તો આ વિડીયોને લાઈક કરો, વધુને વધુ તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. ગુડ બાય.